મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કે જે મધ્યાહન ભોજન યોજના હતી તેનું નામ બદલી અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે અને આ યોજનામાં ઘણા બધા બદલાવ સરકાર લાવી રહી છે। અત્યાર સુધી પ્રાથમિક ધોરણે ઘણા જિલ્લાઓમાં બદલાવ લાવવામાં આવ્યા છે, તો સમગ્ર ગુજરાતમાં જે બદલાવ લાવવામાં જઈ રહ્યો છે એમાં એવું છે કે સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવશે સરકાર તરફથી અને એક જગ્યાએ જે રસોઈ બનશે અને ત્યાંથી બધા ગામડાઓની જે પણ પ્રાથમિક શાળાઓ છે ત્યાં સુધી આ ભોજન પહોંચાડવામાં આવશે। હવે પરિસ્થિતિ એ ઊભી થાય કે એક તો દરેક શાળામાં અત્યારે મધ્યાહન ભોજન યોજના જે ચાલતી હતી તે અંતર્ગત 3 લોકોનો સ્ટાફ કામ કરતો હતો, એમાં રસોઈયા હોય છે અને એ સિવાયના જે 2 વ્યક્તિ। હવે આ 3 લોકોની એક તો નોકરી જશે, એવા ગુજરાતમાં 88,000 જેટલા કર્મચારીઓ છે જે વર્ષોથી આ રીતે ખૂબ જ માનદ વેતનમાં કામ કરી રહ્યા છે। ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે અને બીજું કે 12 માસનો તેમને પગાર પણ નહોતો આપવામાં આવતો અને છતાં પણ આ લોકો કામ કરતા હતા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત। આવા લોકોની નોકરી જવાની ભીતિ હવે સેવાઈ રહી છે। બીજો સવાલ અહીં એ ઊભો થાય છે કે સેન્ટ્રલ કિચન એટલે તાલુકા કક્ષાએ એક જ જગ્યાએ રસોઈ બનશે, આ રસોઈ કેટલી વહેલી બનાવવામાં આવશે અને ત્યારબાદ બપોર સુધીમાં શાળાઓ સુધી પહોંચાડવામાં આવે, એટલે તાલુકા પ્લેસથી દરેક ગામડાની શાળાનું અંતર અલગ અલગ હોય છે, એટલે એક તો વાસી ભોજન બાળકો સુધી પહોંચે કારણ કે તાજું અને ગરમ ભોજન પહોંચે એવી શક્યતા નથી લાગતી। બીજી તરફ કેવા વાસણમાં આ ભોજન તૈયાર કરવામાં આવશે કારણ કે સેન્ટ્રલ કિચન ઉભા થશે એટલે બધું ટેકનોલોજી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ રસોઈ બનાવવામાં આવશે, એટલે ચૂલા પર ગેસ પર જે રસોઈની જે મીઠાશ હતી અને એમાં જે વિટામિન્સ મળતા, જે તાજો રાંધેલો ખોરાક બાળકોને મળતો હતો, ગરમ ખોરાક મળતો હતો, એ હવે નહીં મળે। એક તો ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યાનો જે રેશિયો છે એ થોડો ચિંતાજનક કહી શકાય એવો છે અને હવે જ્યારે સરકારનો આ નિર્ણય આવશે એટલે મુશ્કેલી ઘણી બધી પડવાની છે। બીજી તરફ આવા જે કર્મચારીઓ છે એની પણ માંગણી છે કારણ કે એમની નોકરી જવાની છે। આ તમામ મુદ્દા પર આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ અને ફરી એક વખત ચર્ચા આજે એટલા માટે કરવી છે કારણ કે સેન્ટ્રલ કિચનમાં જે રસોઈ તૈયાર કરવામાં આવનાર છે એ કેવા વાસણમાં રસોઈ બનશે, શું એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવામાં આવશે અને એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનશે તો બાળકો માટે કેટલી નુકસાનકારક રહેશે, ચર્ચા આપણે કરીશું। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે વીરાપીઠા ચેતરે આપણી સાથે જોડાઈ ગયા છે અને ગીતાબેન શિયાળ જોડાયા છે જે આયુર્વેદના જાણકાર છે અને તેમની પાસેથી એ જાણીશું કે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી શરીરને કેટલું નુકસાન થઈ શકે, આરોગ્ય માટે કેટલું જોખમી બની શકે કારણ કે આ રસોઈ નાના ભૂલકાઓને ખાવાની છે, નાના બાળકોને ખાવાની છે। બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। વીરાભાઈ આપનું અને ગીતાબેન આપનું। સૌથી પહેલા વીરાભાઈ, આપની આ લડત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, લડત હજુ પણ યથાવત છે, ક્યાં સુધી આ લડત પહોંચી છે? સરકાર તરફથી, તંત્ર તરફથી આ મામલે આપને કોઈ પ્રત્યુત્તર મળી રહ્યો છે કે શું? મેડમ, આ બાબતની અંદર 27/12/2024 આવેદનનો કમિશનર કચેરી ગાંધીનગર મુકામે સંયુક્ત કમિશનર કચેરીમાં આનું ફોલોઅપ લેવા ગયા તો ત્યાં એક નિવૃત્ત કર્મચારીએ એવું કીધું કે આ તો તમને સાંભળું છું, નહીતર હું સાંભળું એ નહીં। એટલે મને તો એમ લાગે છે કે લોકશાહી નથી, રાજાશાહીમાં આ બધું હાલે છે કારણ કે ગવર્મેન્ટમાં બંધારણના નિયમ પ્રમાણે એને અમે 1, 2, 3, 4 અને 5 આવેદન આપેલ સીએમ કચેરીથી કરી તમામ ધારાસભ્ય, તમામ મામલતદાર, તમામ નાયબ કલેક્ટર સાહેબશ્રીને કે ભાઈ આ 72 ટ્રાઇબલ એરિયાની અંદર ખાનગીકરણ ન કરો। ખાનગીકરણ ન કરવાનું મેઇન કારણ એ છે કે 72 ટ્રાઇબલ એરિયાની અંદર વધુમાં વધુ સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજ અને લઘુમતી સમાજ, આ સમાજ અને આર્થિક સમાજના જો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે તો એનો મિનિંગ એ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતી આ તમામ કાસ્ટને 1984 થી એલ્યુમિનિયમના વાસણ સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે। તો આપના માધ્યમથી હું આરોગ્ય તજજ્ઞને એ કહેવા માંગુ છું કે આ એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી બાળકોને શું નુકસાન થાય
એ એ બાળકો છેલ્લા 37 વર્ષથી એલ્યુમિનિયમના વાસણથી ખાઈ એના હિસાબથી અનુસૂચિત જનજાતિના તમામ ઓબીસી સમાજના તમામ બાળકો એ તંદુરસ્ત ન રહે અને એ આગળ સરકારશ્રીમાં ક્લાસ 1 ક્લાસ 2 ની અંદર ન જઈ શકે, તો છેલ્લા 37 વર્ષથી આ પરિસ્થિતિ આવી રહી. તો આ ગુજરાત સમુદાયના માધ્યમથી કમિશનર કચેરી તેમજ સીએમ સાહેબને હું એ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર એલ્યુમિનિયમના વાસણની અંદર 47 લાખ બાળકોની રસોઈ બને છે, તો એ બંધ કરી અને અન્ય વાસણમાં રસોઈ બને તો બાળકોનું આરોગ્ય જોખમમાં ન મુકાય અને ભવિષ્યનો આ બાળક છે તો એ દેશનું નાગરિક છે, એ કલેક્ટર બનશે, ઓલું બનશે, પરંતુ જો આ એલ્યુમિનિયમના વાસણની અંદર બનવાથી વૈજ્ઞાનિક પ્રક્રિયા થાય અને એનાથી એના કણ બાળકના શરીરમાં જાય તો એ કાયમી માટે નિરોગી ન રહે. તેના હિસાબથી આ 3 કાસ્ટની સાથે વર્ષોથી અન્યાય થઈ આવ્યો છે. અને ભરતીની અંદર મેડમ મારે આ ભેગા ભેગે કહેવું પડે છે કે એક ભરતી આવેલી હતી તો આ કાસ્ટના બાળકો આમ સશક્ત હોય તો એક પોલીસની ભરતી આવી, એમાં રનિંગના માર્ક આપતા હતા. પછી તજજ્ઞ કમિટી જોયું કે આમાં તો આ કાસ્ટ જરાક આગળ નીકળી ગઈ, તો હવે છેલ્લી 2 ભરતીમાં પોલીસના રનિંગના માર્ક કાપી નાખ્યા. એટલે આ સમાજના બાળકોથી કરી અને 80,000 કર્મચારી ગુજરાતની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાની અંદર છે, તો એમાં 80% કર્મચારીઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના હોવાથી આ લોકોનું માનદ વેતન વધારવામાં આવતું નથી. એ હું કહેવામાં ખચકાઈશ નહીં. ભેદભાવ નીતિ કાસ્ટના હિસાબથી રાખે અને જો એક ટાઈમના નામ નહીં દઉં, એક ટાઈમના સીએમએ પણ સર્વે પણ કરાવ્યું હતું કે આ યોજનાની અંદર કઈ કાસ્ટના વધુ છે, તો આ 3 કાસ્ટના આવ્યા એટલે ફાઇલ અભેરાઈ ઉપર ચડી ગઈ છે. તો હું મહેરબાની આપના ગુજરાત ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના ધારાસભ્યશ્રીઓ, અનુસૂચિત જાતિના સંસદ સભ્યશ્રીઓ, અનુસૂચિત જાતિના મિનિસ્ટરો, ઓબીસીના ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ મિનિસ્ટરો, મહેરબાન તમે આ કાસ્ટની અંદર આ કાસ્ટની સીટના આધારે તમે ચૂંટાઈને ત્યાં બેઠા છો, અમારું પ્રતિનિધિત્વ તમે કરો છો, તો 47 લાખ બાળકોનું ભાવિ જો હિતુઓ હોય તો ટ્રાઇબલ એરિયાની અંદર ખાનગીકરણ ન કરવા 2 હાથ જોડીને સીએમ સાહેબને આપના ગુજરાત ન્યૂઝના માધ્યમથી મારી એક નમ્ર અપીલ છે. જો આમ કરવામાં આવશે તો કુપોષણનો રેશિયો વધશે અને આ 3 કાસ્ટનું શિક્ષણ નીચું સ્તર જાહે તો એના જવાબદાર માત્ર ને માત્ર એનજીઓ કરણ લઈ આવનાર અને આ એલ્યુમિનિયમનો વાસણનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ બંધ કરાવવો જોઈએ, કારણ કે એ આરોગ્યને ખતરારૂપ છે. હું ગૂગલનો આભાર માનું છું કે મેં એવું મેડમ મનમાં વિચાર્યું કે આ ગુજરાતની અંદર કુપોષણનો રેશિયો કેમ વધુ છે, તો ગૂગલના માધ્યમથી સર્ચ મારી અને એલ્યુમિનિયમના વાસણથી રસોઈ બનાવવાથી શું નુકસાન થાય છે, તો શું ગુજરાતના આરોગ્ય મંત્રી સાહેબને પણ એક વિનંતી કે આ વાસણ વહેલી તકે બંધ કરી અને 551 કરોડ ની જે પીએમ પોષણમાં જે ગ્રાન્ટ ફાળવેલ છે એમાંથી ગુજરાતના વાસણ તમામ સેન્ટર ઉપર મળે અને 32,000 કિચન સેટ છે, તો એની અંદર જે વાસણ એલ્યુમિનિયમના ઉપયોગ થઈ રહ્યા છે એ એલ્યુમિનિયમના વાસણ પાછા ખેંચી અને નવા વાસણ આપવા અને નવા ગેસના ચૂલા. અને મેડમ એક પરિપત્ર છે, અમારે મામલતદાર કચેરીએ આવવા જવા માટે મહિનામાં 2 વાર વાહતુક ભાડું મળે. છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાની અંદર આ પરિપત્ર સરકાર શ્રી કમિશનર કચેરીનો હોવા છતાં અમલવારી થઈ શકતી નથી અને બોલે ને એ લોકશાહીમાં 2 ખાય એન કેન પ્રકારે કર્મચારીને હેરાન કરે. એટલે અમારો કર્મચારી લોકશાહીમાં નહીં પણ રાજા શાહીની અંદર દંભથી જીવી રહ્યો છે. અમે કોઈને કહી નથી શકતા, એટલું અમારા ઉપર
અને બીજો એક પણ પરિપત્ર છે 1992 નો, એની અંદર સ્પષ્ટ લખેલ છે કે રસોઈ બને, સ્કૂલમાં જ રસોઈ બને અને ઘરમાં ગરમ રસોઈ બને અને દરેક બાળક પેટ ભરીને ખાય અને મન મૂકીને ભણે. એ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં શિક્ષણ વિભાગ ગુજરાતનો પરિપત્ર હોવા છતાં આ લોકો શા માટે, શેના માટે આ પરિપત્ર બહાર એની અમલવારી નથી કરતા? અમને સ્કૂલમાં વેકેશન પડે તે પછી 15 દિવસનું વેતન આપવું પડે સુપરવાઇઝરને, એ ક્યારેય પણ નથી મળતું. પરિપત્ર છે, હું આપને રજૂ કરીશ. આ એલ્યુમિનિયમના વાસણથી બાળકને શું નુકસાન થાય એ ઘણી ચેનલમાં આવી ગયું, પણ એની પણ હું કોપી આપને રજૂ કરીશ. અને આ જે પરિપત્ર વાસ્તુક ભાડાનો છે એનો પણ પરિપત્ર હું રજૂ કરીશ. અને ગુજરાતની અંદર ઓછામાં ઓછા 88,000 કર્મચારીઓ છે અને માનદ વેતન ધારક એન કેન પ્રકારે એક જ રાજ્યમાં બે વિભાગ. અમારું માનદ વેતન આપના માધ્યમથી, આપના ન્યૂઝના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને, માનનીય ભારત દેશના વડાપ્રધાન સાહેબને, રાજ્યપાલને અને રાષ્ટ્રપતિને અને માનવ સંસાધન મંત્રીને હું એ કહેવા માંગુ છું કે ઓછામાં ઓછું માનદ વેતન 4,500 રૂપિયા. એમાં મધ્યાહન ભોજન કર્મચારી શું કરે? 21મી હળહળતી મોંઘવારીમાં 21મી સદીની અંદર અમે અમારા કોઈ જાતનો પ્રસંગ ઉજવી નથી શકતા, સમાજમાં સારી રીતના રહી નથી શકતા. તો શું આમાં અનુસૂચિત જાતિના અધિકારીઓ બેઠા છે, અનુસૂચિત જનજાતિના અધિકારીઓ બેઠા છે, અનુસૂચિત ઓબીસીના અધિકારીઓ બેઠા છે, તો હું તો એ તમામને એક નમ્ર વિનંતી કરું છું કે આ તમે તમામ કાસ્ટના હિત ખાતર બેઠા હો. આ કાસ્ટના આધારે તમે નોકરી લીધી હોય, આ કાસ્ટમાં જન્મ લીધો હોય, તો અમારું ઓછામાં ઓછું જે માનદ વેતન આમાં છે તો એ માનદ વેતન વધારવું અને વધુમાં વધુ એ 12 માસનું વેતન મળવું જોઈએ. અને ગુજરાતના અન્ય માનદ વેતન ધારકને જે માનદ વેતન ઓછામાં ઓછું 10 થી 12,000 મળે છે એ અમને મળવું જોઈએ અને 12 માસનું વેતન મળવું જોઈએ. અને અમારે 1951 ના બંધારણની કલમ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમને ખુદને નોકરી કરતા હોઈએ અને અમારા બાળકોને જો અન્યાય થઈ રહ્યો હોય તો સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને અમને લડવાનો હક, સ્વતંત્રતા લોકશાહી ઢબે મળેલી હોય, એના હિસાબથી આ રજૂઆત આપના સ્ટુડિયોમાં હું રજૂ કરું છું. અને આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂ કરવા એક નમ્ર વિનંતી છે. અને અમારે ન છૂટકે દિવસ 3 કે 4 ની અંદર ગાંધીનગર મુકામે એક દિના ધરણાનો કાર્યક્રમ કરવો પડશે. અમને અમારા હક માટે ગાંધીનગર મુકામે આંદોલન કરવા માટે એક દિનની જગ્યા નથી મળતી, મંજૂરી નથી મળતી. ડાયરેક્ટ કહી દે 144 લાગી ગઈ. તો અમે ભારતના નાગરિક નથી? શું અમે ગુજરાતના નાગરિક નથી? અમે તો 1984 ની અંદર મેડમ શિક્ષણનો રેશિયો કેટલો નીચો હતો, પોઈન્ટ નોંધ કરજો કે 1984 ની અંદર કેટલો શિક્ષણનો રેશિયો નીચો હતો. પછી 5 વર્ષ લેતા જાઓ, એમાં મારો ગરીબમાં ગરીબ કર્મચારી, સંચાલક, રસોઈયા અને મદદનીશ ભાઈએ એના કુટુંબનું નથી વિચાર્યું, એના બાળકોનું નથી વિચાર્યું, એના સમાજનું નથી વિચાર્યું અને એના ગામના બાળકોનું, એના તાલુકાના બાળકોનું, એના જિલ્લાના બાળકોનું, રાજ્યનું બાળક કુપોષિત ન રહે. માનવ સેવાના ધોરણે અમે માનદ સેવા તરીકે લઈ ગયા હતા. ત્યારે અમારો પગાર હતો 300, 175 અને માત્ર 75. આ 3 કેટેગરીમાં સંચાલક ને બધું હેન્ડલ કરવાનું એનો 300 રૂપિયા પગાર હતો. રસોઈયાને રસોઈ બનાવવાની 175 રૂપિયા પગાર હતો અને મદદનીશને 75 રૂપિયા. તો આવાની અંદર
અમે કદર કરી. અમારે કોઈ એવોર્ડ નથી જોતા આ સરકાર, એકે સરકારનો. હું પક્ષપાત કરવા નથી માંગતો. એકે સરકારનો અમે કોંગ્રેસની અંદર આ યોજના ચલાવી લીધી, હાલમાં ચલાવીએ, પણ એક કે એ બાળકોનું કે અમારા વિશે વિચારેલ નથી. તો આપના માધ્યમથી આ મારો પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચે અને વધુમાં વધુ વહેલી તારીખે એલ્યુમિનિયમના વાસણો બંધ થાય અને અમને ન્યાય મળે, તે બાદલ આપના ન્યૂઝના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ શિક્ષણ સચિવ સાહેબને કે કોઈ પણ 72 ટ્રાઇબલ એરિયાની અંદર જો એનજીઓકરણ થશે તો રાતના ખોરાક બનશે અને ઈ ખોરાક જ્યાં સુધી સ્કૂલમાં પહોંચશે આ તો વાસી બની જાય, એમાં કોઈ પોષણક્ષમ નહીં રહે. તો હું એ પણ કહેવા માંગુ છું કે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર આ સંયુક્ત યોજના છે, તો બંનેને લાગુ પડે કે આ શું કુપોષણનો રેશિયો વધારવો છે. એક દિનની અંદર આ દેશમાં એવી પણ પરિસ્થિતિ ના આવી જાય કે આમને જો ખાનગીકરણ થશે ને તો આ દેશનો યુવાધન ખતમ થઈ જશે. બિલકુલ આરોગ્ય આરોગ્ય અધિકારીઓ છે એને પણ તમે એનું મંતવ્ય લ્યો કે એલ્યુમિનિયમના વાસણની અંદર રસોઈ બનાવવાથી શું થાય છે. તો આ માધ્યમથી રજૂઆત છે. બિલકુલ વીરાભાઈ, એટલે રજૂઆત આપની એ છે કે એલ્યુમિનિયમના વાસણમાં જે મધ્યાહન ભોજનની રસોઈ કરવામાં આવે છે, બાળકોને શું નુકસાન થઈ શકે. આયુર્વેદના જાણકાર ગીતાબેન આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, વીરાભાઈએ જે રીતે વાત કરી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જ્યાં પણ એલ્યુમિનિયમના વાસણમાં ભોજન તૈયાર થાય છે અને બાળકો આ ભોજન આરોગી રહ્યા છે, આપના મતે તમે અમને જણાવશો કે એલ્યુમિનિયમના વાસણમાં ભોજન તૈયાર કરવાથી અને એ ભોજન ખાવાથી શરીર માટે કેટલું જોખમી છે, આરોગ્ય માટે કેટલું ખતરારૂપ છે? છે કે આયુર્વેદમાં કહેવાય છે કે ઉત્તમ રસોઈ છે ને માટીના વાસણમાંથી બનાવવા જે આવે છે ને એમને ઉત્તમ જે ખોરાક ગણવામાં આવે છે. અને જો એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી છે ને એમાંથી બાળકોને, મોટાને, કોઈ પણ વ્યક્તિને એમાંથી ધીમે ધીમે છે ને એક ઝેર સમાન ગણવામાં આવે છે. એટલે જો બેસ્ટ રસોઈ જો હોય ને કોઈ પણ વાસણમાં તો એ માટીનું વાસણ છે. કહેવાય છે કે પહેલાના માણસો છે ને માટીના વાસણમાંથી જ રાંધતા કે જેનાથી એમને માટીના જે કોઈ હોય ને તત્વ એ પણ મળતા. અને જે એલ્યુમિનિયમ છે ને એમાંથી ધીમે ધીમે છે ને જે કોઈ પણ વ્યવસ્થિત રસોઈ બનાવે છે, એલ્યુમિનિયમ ને એક એવું વૈજ્ઞાનિક રીતે છે, કારણ કે એમાંથી છે ને રસોઈ બનાવવાથી એક શું કે જે ઝીણું ઝીણું ઝેર તરીકે પણ ગણવામાં આવે છે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી. અને બાળકોને પહેલાના સમયમાં જે રીતે માટીમાં વાસણમાં રસોઈ બનતી હતી, પરંતુ એ વસ્તુ જો અત્યારે પોસિબલ ના હોય તો એલ્યુમિનિયમ સિવાય કયા વાસણનો ઉપયોગ કરવાથી આ નુકસાનથી આપણે બચી શકીએ? પિત્તળના વાસણ છે ને એ પણ ઉત્તમ હોય છે. પિત્તળનું વાસણ હોય કે નહીં, પિત્તળનું એ પણ વાસણમાં બનાવવામાંથી ઉત્તમ હોય છે. બિલકુલ બિલકુલ. માટીનો તો જો અત્યારે પોસિબલ ન હોય, ઝાઝા વ્યક્તિનો બનાવવો હોય તો પણ પોસિબલ ન હોય, પણ પિત્તળના વાસણમાં તો કોઈ પણ વ્યક્તિ રસોઈ ઝાઝા વ્યક્તિની પણ બનાવી શકે. તાંબુ, પિત્તળનું વાસણ હોય એમાંથી. એટલે તમારા મતે આ મધ્યાહન ભોજન અંતર્ગત જો બાળકો માટે રસોઈ બનતી હોય તો ખાસ કરી કેવા વાસણનો ઉપયોગ કરવો જોઈએ? એમના આરોગ્ય માટે શું સારું રહેશે? બાળકો માટે તો ઉત્તમ તો માટીના વાસણ જ ગણાય, પણ જો માટીના વાસણ પોસિબલ ન હોય તો પિત્તળના વાસણ ઉત્તમમાં ઉત્તમ ગણાવવામાં આવે. જો એલ્યુમિનિયમના વાસણમાં ગણવામાં આવે તો એલ્યુમિનિયમ વાસણ તો જો રસોઈ બનતી હોય તો એ બાળકોને ધીમે ધીમે એક પ્રકારનું નાની એજમાંથી ને તેમને જો ઝેર સમાન દેવામાં આવે ને, કેમ કે જે તાંબા આ જે વાસણો યુઝ થાય છે બરોબર, જે એલ્યુમિનિયમના, એ એલ્યુમિનિયમને જે આપણે ગરમ કરવામાં આવે તો એનાથી તો ધીમે ધીમે તો બાળકને એક પ્રકારનું નુકસાન જ થવાનું છે ને. બિલકુલ બિલકુલ ગીતાબેન. ખાસ કરી ગીતાબેન, એલ્યુમિનિયમના વાસણમાં પણ અમુક પ્રકારની રસોઈ તો ના જ બનાવવી જોઈએ એવું આયુર્વેદમાં પણ કહેવાય છે, એવું વિજ્ઞાન પણ કહે છે. ખટાસવાળી કે વધારે નમકવાળી, એ થોડું સમજાવશો કે એલ્યુમિનિયમના વાસણમાં કયા પ્રકારની રસોઈ તો ક્યારેય ન ખાવી જોઈએ? એલ્યુમિનિયમ ખાસ વાસણ છે ને જે ખટાશ વાળી હોય ને, માનો કે જો છાશ વાળી વસ્તુ હોય, કઢી છે, અમુક વસ્તુ હોય ને એ ના બનાવી શકાય, એનાથી વધારે પડતું નુકસાન થાય એમ.
ખટાશ વાળી વસ્તુ હોય ને એ. આ સિવાય આયુર્વેદમાં શું કહેવાય છે કે એલ્યુમિનિયમના વાસણ કેટલા ખતરારૂપ ગણી શકાય બાળકો માટે કે કોઈ પણ વ્યક્તિ માટે? કોઈ પણ વ્યક્તિ એક ઝેર કેવું ગણે, માનો કે ઝેર તો એ ઝેર જ ગણવાનું. પછી માનો કે ઈ ઝેર સાપ હોય કે કોઈ પણ હોય, ઝેર ઈ ઝેર જ ગણવામાં આવે. તો એલ્યુમિનિયમ નું વાસણ ને રસોઈ ઈ એક પ્રકારના રસોઈમાંથી ખાવામાં આવે તો અત્યારે જોવું એવું નથી કે ઓનલી ફોર મધ્યમ ભોજનમાં યુઝ થાય. ઘણા ઘરોમાં આપણે મોસ્ટ ઓફ મોટા ભાગના ઘરોમાં એલ્યુમિનિયમ ના વાસણ જ યુઝ થાય. પણ એના તે ગણાય છે કે અત્યારે માણસો બધે માણસો અત્યારે માટીના વાસણ તરફ સૌથી વધારે વળ્યા છે. કારણ કે માટીનો રસોઈ બનાવવામાં આવતી ને છે ને એમાં ઉત્તમ ગણાય છે. કેમ કે એનાથી ને એમાં બહુ સારી એવું પૌષ્ટિક પણ મળી રહે છે અને કોઈ પ્રકારનું નુકસાન પણ નથી થતું. બિલકુલ. દૂધ અને એલ્યુમિનિયમ કઈક વિરોધી કહેવાય એવું મેં ક્યાંક વાંચ્યું છે. દૂધ પછી છાશ છે ને એ પણ એલ્યુમિનિયમ. તમે જોજો છાશ ને છે ને તમે એલ્યુમિનિયમ ના વાસણમાં છાશ છે ને 4 થી 3 કલાક રાખી મૂકી દો, એકદમ જે બ્લેક હશે ને એકદમ વ્હાઈટ થઈ જશે. પછી એની અંદર પાણી એલ્યુમિનિયમ વાસણમાં પાણી હોય એની અંદર 2 થી 4 ટીપા છે ને લીંબુ હોય ને ઈ નાખજો અને સેજ ગરમ કરજો. તમે એમને ખ્યાલ આવી જશે કે એની શું ઇફેક્ટ થાય. જેટલું પણ બ્લેકિંગ હશે, માનો કે તમે કોઈ વસ્તુ એની અંદર ગરમ કરીને બ્લેક જે થઈ ગયું છે વાસણ અંદર, તો ઈ તમે ગરમ પાણી અંદર 2 થી 3 ટીપા લીંબુ નાખશો ને એટલે એકદમ વ્હાઈટ મારી થઈ જશે. એટલે એ વિરુદ્ધ કહેવાય કે એનાથી બધું જે હોય ને એ કચરો એ પણ એમાં આવતો રહે, એટલે ઈ ના લેવું જોઈએ. બિલકુલ. એટલે દૂધમાં રહેલું જે લેક્ટિક એસિડ હોય છે એ એલ્યુમિનિયમ સાથે ભળી અને પ્રતિક્રિયા આપે છે અને એ ધીમે ધીમે પેટમાં જઈ અને નુકસાનકારક બની શકે છે. ગીતાબેન, પિત્તળની તો તમે વાત કરી, પરંતુ સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં પણ રસોઈ બનાવવી યોગ્ય રહે બાળકો માટે? આ સ્ટીલના વાસણ એ ઉત્તમ છે. સ્ટીલના વાસણમાં તો કોઈ ન થઈ શકે. જો સ્ટીલના વાસણ સારા છે. પેલાના માણસો હતા એ માટી, સ્ટીલ, તાંબુ, પિત્તળ એ જ બધા વાસણ ઉપયોગ કરતા. બિલકુલ. સ્ટીલના શું કહેશો વાસણ પણ સારા રહે. વીરાભાઈ, શું કહેશો ગીતાબેનની વાત પર? હેલો. હા હા વીરાભાઈ, શું કહેશો? હેલો. હા વીરાભાઈ, ગીતાબેને જે રીતે વાત કરી એલ્યુમિનિયમના વાસણથી શું નુકસાન થઈ શકે અને કેવા પ્રકારનો ખોરાક ન રાંધવો જોઈએ એની વાત કરી, શું કહેશો? તો આપની પ્રતિક્રિયા શું છે? મારી પ્રતિક્રિયા એ છે કે અમુક લોખંડના વાસણો હોય તો એ પણ નુકસાન કરતા નથી. એમાં પણ રસોઈ બને. અને સ્ટીલના વાસણોમાં બને તો પણ એટલું નુકસાન કરતા નથી. કે માત્ર ને માત્ર જે એલ્યુમિનિયમના વાસણમાં જે છે એ મેં એક એવું વાંચેલું છે ને એના આધારે આપના ન્યૂઝની અંદર કે આ તો બાળકોને બહુ ખતરનાક થાય છે કે આમાં યુવા ધન ક્યાંથી રહ્યા સક્ષમ કે આજે આ દેશમાં વિવિધ લશ્કરોની અંદર જો હવે 10-20 વર્ષ રહીએ તો આપણા વિવિધ લશ્કરોની અંદર આ યુવાધન રહે જ નહીં. કારણ કે આ 20 વર્ષ 10 વર્ષ બાળક ઓછામાં ઓછું 7-8 ધોરણ સુધી આ યોજનાનો યુઝ કરતો હોય તો એ બીમારી સબબ પછી કાયમી એ સક્ષમ ન રહીએ અને એ બીમાર પડતો રહીએ તો એની સશક્તિકરણ ન રહીએ. એના હિસાબથી છેલ્લે એ કોઈ લશ્કરની અંદર કે જે જોઈએ એનામાં ક્ષમતા જોઈએ એ ક્ષમતા ન રહીએ. તેના હિસાબથી મેં આપના ન્યૂઝના માધ્યમથી અને અમારો વિવિધ પ્રશ્ન છે અને સરકારશ્રીનો પણ હું ધ્યાન દોરવાનો છું કે આ એલ્યુમિનિયમના વાસણો બંધ કરો અને સ્ટીલના અથવા લોખંડના અથવા કોઈ પણ વાસણ સરકાર ખરીદી કરી અને દરેક સેન્ટરોમાં આપે. અને મેડમ, આ 72 ટ્રાઇબલ એરિયાનો વારંવાર પ્રશ્ન લેવું છું કે એની અંદર વધુમાં વધુ આ 3 કાસ્ટના બાળકો અભ્યાસ કરે છે. પણ ગુજરાત સરકારની અંદર ઓછામાં ઓછા 60 થી 70% ધારાસભ્યો, મિનિસ્ટરો તેમજ અધિકારીઓ અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના, ઓબીસી ના છે. પરંતુ
છાતી ઠોકીને મગનું નામ મરી પાડવા નથી માંગતા. તો મહેરબાન સાહેબને આપના માધ્યમથી કહું છું કે 12 માસનું અમોને વેતન આપો. જે માનદ વેતન ધારકને વેતન મળે એ વેતન આપો અને એલ્યુમિનિયમના વાસણો બંધ કરો. અને હું તો એમ કહું છું કે 12 માસ બાળકોને ખવડાવવું જોઈએ. એટલે આ વીરાભાઈ યોજના શું એક અત્યારે જે કિચન સેટ આપેલા છે સરકાર તરફથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાઓમાં, એ કિચન સેટમાં બધા જ એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમના ઓલ બિલકુલ. એલ્યુમિનિયમના વાસણો ઉપયોગ થાય છે. પણ કેટલાય જિલ્લાની અંદર સગડા આપવામાં પાછા નથી આવ્યા. સગડા 2 કે 3 વર્ષની અંદર તૂટી જાય. હમ. તો એ સગડા ખરીદ કરી અને તમામ સેન્ટરોમાં આપવા જોઈએ. એનાથી રસોઈયા, મદદનીશ અને એની સેફટી રહી. અને 32,000 સિવાયના 5,000 જે કિચન સેટ જર્જરિત છે એ રિપેરિંગ કરાવવા જોઈએ અને જે બાકી છે એ બનાવવા જોઈએ. બાકી સેન્ટ્રલાઇઝ કિચન સેટ નો કોન્ટ્રાક્ટ કોને મળે એ તમને ખબર છે ને મને ખબર છે. હમ. કોન્ટ્રાક્ટ એ વર્ષની અંદર થઈ જાય. જે અમારી ઉપર પીએમ પોષણ ઉપર મામલતદાર, નાયબ મામલતદાર, સુપરવાઇઝર, નાયબ કલેક્ટર, શિક્ષણ અધિકારી, ગામની એસએમસી એટલા જણા અમારી ઉપર મોનિટરિંગ કરે છે. તો આપના માધ્યમથી મારે સરકારને એ પણ પૂછવું છે કે જે જગ્યાએ એનજીઓ કરણ છે ત્યાં કેટલા મોનિટરિંગ થાય છે. અને જે આ વાસી ખોરાક જાણી જોઈ અને ગુજરાતના બાળકોને શા માટે પીરસાવવામાં આવે છે અને 72 ટ્રાઇબલ એરિયાની અંદર શા માટે એનજીઓ કરણ કરવામાં આવે છે. હું તો એમ કહું આ યોજનાની અંદર 551 કરોડ માનનીય મુખ્યમંત્રી સાહેબે ફાળવ્યા. તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. પણ એ 551 કરોડ જો ગુજરાત સરકાર, મારું એક સૂચન છે, ગુજરાત સરકાર આ યોજનાની અંદર સુવ્યવસ્થિત વાપરે અને કર્મચારીઓને 12 માસનું વેતન આપે અને પોષણક્ષમ વેતન, કુપોષણ વેતન અમને મળે છે. અમે પોષણક્ષમ બાળકોને પીરસીએ પણ અમને કુપોષણ વેતન મળે છે. જો પોષણક્ષમ વેતન મળે તો જે આટલા 37 વર્ષથી અમારા કર્મચારીઓએ એમના ખુદના બાળકો સમજી એવા ભાવથી 37 વર્ષ સેવા બજાવી. તો ગુજરાતની અંદર એક પણ આઈએસ અધિકારી એવા નથી કે અમારી કદર કરે, અમારા વેતન વધારા નહીં ફાઇલની અંદર સાઈન કરે. તો અમને 12 માસનો વેતન લેવાનો હક નથી. તો આ મુદ્દા ઉપર અમારી વારંવાર લડત છે. અમુક એસોસિએશન એ એન કેન પ્રકારે બેસાડી દે છે. મને કોઈ જાતનો, હું સેન્ટર ચલાવું છું અને લોકશાહી ઢબે મને અન્યાય થયો છે. મારા બાળકોએ આ એલ્યુમિનિયમના વાસણમાં ખાધેલું છે. એના હિસાબથી હું લોકશાહી ઢબે આ પ્રશ્ન રજૂ કરેલ છે. બરાબર છે. બિલકુલ વીરાભાઈ, આપની સાચી વાત છે. ગીતાબેન, છેલ્લો સવાલ આપને એક એ પણ જાણી લેવો છે કે હવે જે સરકાર સેન્ટ્રલ કિચન ઉભા કરવાની છે ત્યાં રસોઈ બનશે અને ત્યાર પછી બાળકો સુધી ગામડે ગામડે આ રસોઈ પહોંચાડવામાં આવશે. આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે, વિજ્ઞાન શું કહે છે કે રસોઈ બન્યા બાદ કેટલી કલાક પછી એ રસોઈ બાળકોને ખવડાવી શકાય? કારણ કે મધ્યાહન ભોજન અંતર્ગત કઠોળ હોય છે, દાળ ભાત હોય છે, શાક રોટલી જે પણ આપવામાં આવતું હોય છે, આવું ભોજન બન્યા બાદ કેટલી કલાક બાદ એ બાળકોને ખવડાવે? જેટલું રસોઈ તો જેટલી જે ગરમ હોય એટલી સારી ને. માનો કે આયુર્વેદમાં કહેવાય છે કે ઓછામાં ઓછી તમે છે ને 4 કલાક પછી કોઈ પણ રસો તમે ના ખાઈ શકો. એનાથી તમે જે અમુક તત્વો હોય ને એ જતા રહે છે. માનો કે જો કોઈ કઠોળ હોય તો એ તમે 4 થી 5 કલાક માટે એમનેમ સારા ને સારા જ રહે, બરોબર. પછી અમુક હોય જો ઋતુ પ્રમાણે હોય, માનો કે ઉનાળો છે તો એ કઠોળનું તરત જ તે ખરાબ થવા કરે. પછી જો દાળ ભાત હોય તો એ તો દાળ છે એ ઝડપથી ખરાબ થવાની જ છે ને, કેમ કે એમની અંદર લીંબુ હોય, ટમાટર હોય, એવું બધું હોય એટલે એમાં વિરુદ્ધાર્થી છે બધા થાય તો એ પણ ઝડપથી ખરાબ થાય. ભાત છે એ એક થોડોક લોંગ ટાઈમ ચાલે પણ એ વધીને કેટલા 5 કલાક સુધીમાં. પછી 5 કલાક થી વધારે થાય તો પણ એ પણ નુકસાનકારક છે. જો રસોઈ બનાવેલા પછી
તમે કોઈ પણ રસોઈને છે ને મોડામાં મોડું તમે 3 થી 4 કલાક સુધી ખાઈ શકો, વધુ 6 કલાક સુધી ખાઈ શકો. 6 કલાક પછીની જે રસોઈ હોય ને એ થોડીક નુકસાનકારક જ રહે. માનો કે જો ઈ એમ કેતા હોય કે મધ્ય ભોજન કે રાતનું બનાવેલું પછી બધી જગ્યા મોકલે, તો રાતનું તો કોઈ વ્યક્તિ અત્યારે તો શું કે બાળકો માટે શું, મોટા માટે નુકસાનકારક છે, તો બાળકો માટે તો કેટલું નુકસાનકારક કહેવાય. બરાબર, એટલે તાજું ગરમ જે ખોરાકમાંથી બાળકોને જે વિટામિન્સ જે પોષક તત્વો મળી રહે એ આ રીતે જ્યારે બનશે અને બાળકો સુધી પહોંચશે, એમાં લાગે છે કે એમાં બાળકોને કશું મળવાનું છે, કોઈ પોષક તત્વો વિટામિન્સ મળવાના છે? વિટામિન્સ તો નો જ મળે ને, જો એમાં મોટા ભાગના વિટામિન તો નાશ જ પામે. માનો કે કોઈ પણ હોય બરોબર, એ ગરમ રાખવાની તે માનો કે કોઈ પણ એની કોઈ એવી પદ્ધતિ રાખશે કે ગરમમાં એમાં રહે, પણ તોય તેના અમુક તત્વ તો જતા જ રહેવાના છે ને. કે એવનમાં રાખે કે કોઈ ગરમ એવું વાસણ રાખશે કે એમાં ગરમ ને ગરમ રહે, પણ એના અમુક તત્વ તો જતા જ રહેવાના છે. માનો બિલકુલ કે આપણે સાચું. ઘરમાં રસોઈ બનાવીએ છીએ, આપણે ઉદાહરણ તરીકે આપણે ઘરમાં રસોઈ બનાવીએ છીએ, તો આપણે મોડા કેટલા ટાઈમ સુધી ખાઈએ છીએ? સવારનું બનાવેલું હોય તો મોડા આપણે બપોર સુધી, માનો કે 12 થી 1 વાગ્યા સુધી જ ખાઈએ. પછી ઈથી વધારે કોઈ ખાતું જ નથી અત્યારે, કેમ કે એમાંથી બધા પોષક તત્વો તો જતા રહે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ગીતાબેન. વીરાભાઈ, આપનો જે મુદ્દો છે એ જ ગીતાબેન એમાં સપોર્ટ કરતા હોય એવું લાગે છે, કારણ કે 4 કલાક બાદ ગીતાબેનનું પણ કહેવું છે કે આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે 4 કલાક બાદ આ રસોઈ ન ખાઈ શકાય. શું કહેશો? મેડમ, અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય કમિશનર કચેરી PM પોષણ શક્તિ નિર્માણ યોજના ગાંધીનગર, એનો પણ એક પરિપત્ર પણ એવો છે. આ જ્યારે મૂળભૂત યોજના શરૂ થઈ ત્યારે એનો પરિપત્ર પણ એવો છે. એ પરિપત્ર હું તમને જ્યારે માંગશો ત્યારે હું રજૂ કરીશ. એ પરિપત્રની અંદર ઉનાળાની અંદર 4 કલાક નહીં, 2 કલાક રસોઈ ખાવા લાયક રહે છે, તે પછી એમાં પોષણક્ષમ રહેતું નથી. અને શિયાળાની અંદર વધુમાં વધુ 4 કલાક ખાવા લાયક રહે છે, પછી એમાં પોષણક્ષમ રહેતું નથી. તો ગુજરાત સરકારે એ પરિપત્ર શું આ ટ્રાઇબલ એરિયાની અંદર એન્જિયોકરણ કર્યું ત્યારે ધ્યાને લીધો નથી, કે એન કેન પ્રકારે કોઈ અધિકારીએ ધ્યાને લેવડાવવામાં આવ્યો નથી. એન કેન પ્રકારે એ પરિપત્ર કમિટીની અંદર અમારે સ્ટેટ મોનિટરિંગ કમિટી હોય, એમાં CM સાહેબ થી કરી કમિશનર શિક્ષણ કેટલા બધા નાયબ કલેક્ટરો હોય, ત્યારે શું આ પરિપત્રને નોંધમાં લેવામાં નથી આવ્યો? તો મહેરબાન સાહેબને હું આપના માધ્યમથી એમ કહું છું કે 1984 નો પરિપત્ર છે. એ પરિપત્ર વાંચી અને આ ટ્રાઇબલ એરિયાની અંદર એન્જિયોકરણ કરે તો અમને કોઈ જાતનો વાંધો નથી. પણ હું એક OBC સમાજના, ત્યારે હું PM પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી બોલતો હતો, હવે હું PM પોષણ નો કર્મચારી નહીં, OBC સમાજનો એક નાગરિક બોલું છું કે મારા સમાજની અંદર આર્થિક પછાત જાતિઓને જે નુકસાન થઈ રહ્યું છે, કે ગુજરાતની અંદર આ 3 કાસ્ટના બાળકો 80% અભ્યાસ કરે છે સરકારી સ્કૂલમાં, તો એને શા માટે વાસી ખોરાક ખવડાવવાનો છે? લોકશાહીનો જે પૈસો છે એ આડે રસ્તે ન જાય અને સુવ્યવસ્થિત આ યોજના ચાલે, એના માટે હું OBC સમાજના એક જાગૃત નાગરિક તરીકે અને બંધારણના નિયમ પ્રમાણે અને લોકશાહી ઢબે રજૂઆત કરું છું. મારે કોંગ્રેસ હોય યા ભાજપ હોય, કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પરંતુ જે પછાત જાતિઓ છે એની ઉપર હળહળતા એન કેન પ્રકારે બાળકોથી કરીને છેક PM પોષણના કર્મચારીઓ એ સર્વે થાય કે આમાં વધુ ક્યાં છે, તાકે આ 3 કાસ્ટના છે, તો કે ઈ માનદ વેતન વધારાની ફાઇલ ચડાવી દો. એ તો વિચાર કરો, 37 વર્ષની અંદર એક પણ ધારાસભ્ય, એક પણ મિનિસ્ટર, એક પણ CM સાહેબને એ ફુરસદ ના મળી કે બીજા માનદ વેતન ધારકોને જે વેતન મળે છે એ વેતન આ લોકોને મળવું જોઈએ. ઓરમાયું વર્તન અમારા 88,000 કર્મચારીઓ સાથે એન કેન પ્રકારે કોઈ સરકાર હોય રાખે છે ને રાખે છે. તો મહેરબાન સાહેબને, માનનીય CM સાહેબને, તેમજ સ્ટેટ મોનિટરિંગ કમિટીની ટીમને હું એમ કહું છું કે અમારા પ્રશ્નને વાચા આપો. અમે 37 વર્ષથી ગુજરાતના બાળકોને
પોષણક્ષમ બનાવ્યા છે, શિક્ષણનો રેશિયો ઊંચો લઈ આવ્યા છે. આમાંથી કંઈક ઉચ્ચ શિક્ષણ મેળવી અને સારી પોસ્ટ ઉપર ગયા હશે તો એ અમારી નોંધ લઈ અને અમને પોષણક્ષમ વેતન માંગીએ છીએ. અમે માત્ર એમ નથી માંગતા કાયમી નથી થવું, અમે પણ પોષણક્ષમ વેતન માંગીએ. અને કોઈ પણ નિવૃત્ત કર્મચારી કોઈ પણ 58 કે 60 વર્ષે અમને નિવૃત્ત કરી દી કે હવે તમારી સેવાની જરૂર નથી. અને ગાંધીનગરની અંદર 64-65 વર્ષ સુધી સરકાર નિવૃત્ત કર્મચારીઓ પાસે સેવા લે છે. તો એ સેવાની જગ્યાએ અન્ય જે શિક્ષિત છે એ લોકોને એ પોસ્ટ ઉપર નિમણૂક કરવી જોઈએ. અને અમને કરાર આધારિત આઉટસોર્સિંગ માનદ વેતન ધારક મહાસંઘનો અમારા પ્રમુખ અમિત કવિ સાહેબનો ખુલ્લો ટેકો છે. અને જરૂર જણાશે તો અમે ન છૂટકે ગુજરાતના બાળકોના હિત ખાતર અને અમારા કર્મચારીના હિત ખાતર અને અમને નોકરીની સેફટી મળે એન કેન પ્રકારે કાઢી નાખે છે. મામા માસીનાને રાખવા હોય, એસએમસી કમિટી હોય કે ગામનો સરપંચ હોય, 1-2 અરજી કરે, 37 વર્ષની સેવા એક જ દિવસમાં ઉડાડી દે છે. મેડમ, આ ગુજરાતની અંદર મારા કર્મચારીઓ એન કેન પ્રકારે લિમિટ બહારના હેરાન થાય છે. એટલે કફન બાંધીને નીકળો છું, જે થવું હોય થાય. વીરા ચેતરિયા મરી જશે તો આ સમુદાયના આધારે જે વાંચતા હશે, જોતા હશે ને, એમાંથી 100 વીરા ચેતરિયાની વિચારસરણી વાળા ઉત્પન્ન થશે. જય હિન્દ. બિલકુલ વીરાભાઈ અને ગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.